સંવાદમાં જામનગર શહેરની ધારાસભ્ય રીવાબા પણ જોડાયા। તેઓને જ્યારે અમે પૂછ્યું કે પૂનમ માડમની સાથે છો કે તેમની સામે છો, તો સીધા અને સટીક સવાલનો તેમણે શું જવાબ આપ્યો તે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટી ફર્સ્ટ ઓફ ઓલ તો એક કેડેટ બેઝ પાર્ટી છે। મનભેદ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, બરાબર, આ સ્વાભાવિક છે ને આઈ થિંક મેં એક વન લાઇનરમાં જ આપના સવાલનો જવાબ આપી દીધો। બટ ઓન ધ ફાઇનલ નોટ અમે એક એવી પાર્ટી માટે કામ કરીએ છીએ કે જ્યાં મતભેદને પણ સ્થાન નથી જી। એટલે અમારા માટે ફાઇનલ ઓથોરિટી, પાર્ટીનું ડિસિઝન, હાઈકમાન્ડ્સના ઓર્ડર્સ એ સર્વોપરી છે। એમાં પર્સનલ ફિલિંગ્સને કોઈ સ્થાન નથી અને અલ્ટિમેટલી પોલિટિકલ ફિલ્ડમાં પર્સનલ ફિલિંગ્સ જેવું હોતું નથી। અને રાજકારણ માટે તો એવું કહેવાય છે, જનરલી હું મારી જાતને પોલિટિશિયન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવાનું એટલું ઉચિત નથી સમજતી, બટ સ્ટીલ એક એવો વર્ડ કહેવાય છે કે પોલિટિક્સમાં બધાએ સાંભળેલું હશે કે હર હંમેશ કોઈ કોઈના દુશ્મન નથી ને હર હંમેશ કોઈ કોઈના મિત્ર નથી। તો ઇટ્સ અ ફેક્ટ અને અમારા માટે અમારા આદરણીય પ્રધાનમંત્રી એમની વિચારધારા, પાર્ટીની વિચારધારા એને ફોલો કરી અને ઇટ્સ નોટ વર્સિસ, ઇટ્સ ઇક્વલ। અમે એક જ બેન્ચ ઉપર છીએ અને એક જ ટેબલ ઉપર છીએ। તો થોડા વખતની ચર્ચા છે કે રીવાબાને તેના નણંદ અને સસરા સાથે પણ વિવાદ ચાલે છે, તો ઘરની તૂતુ મેમે પર શું કહ્યું રીવાબાએ તે પણ સાંભળો। રીવાબાને ભાજપનો સપોર્ટ છે, રીવાબાને પીએમનો સપોર્ટ છે, પણ પરિવારમાં રીવાબાને આ સપોર્ટ કેમ નથી? એવું કોણે કીધું આપને? તમારા જ પરિવારની વાત। રીવાબા મેં આપને એવું નથી કીધું, એમણે એવું નથી કીધું કે અમે એને સપોર્ટ નથી કરતા। આઈ ડિડન્ટ હિયર, એટલે મેં એક તમારો જવાબ પહેલા જ આપી દીધું કે એવું તમને કોણે કીધું। એટલે સેકન્ડ થિંગ, હું બીજા આન્સર ઉપર આવું છું આપના, કે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ 5 આંગળી સરખી નથી, 5 વિચારધારા સરખી ના હોઈ શકે। એ રિસ્પેક્ટિવ પાર્ટી સાથે બિલોંગ કરે છે, એમની વિચારધારા એ માધ્યમથી એ કેરી ફોરવર્ડ કરે છે પોતાના મીન્સ સેલ્ફને। મારી વિચારધારા હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે જ્યારે તમે કોઈ બી ક્ષેત્રમાં, ઇટ્સ નોટ ઓલ અબાઉટ પોલિટિક્સ, કોઈ બી ક્ષેત્રમાં જ્યારે મહિલા કંઈક આગળ વધવાનો પ્રયાસ કરતી હોય તો ઓબ્સ્ટિકલ્સ આવવાના છે। બટ મેં પહેલાં જ કીધું એમ કે હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર ડ્રીમ્સ, હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર સેલ્ફ, હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર પોટેન્શિયલ અને હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર પાર્ટીઝ વ્યૂ પોઈન્ટ અને એની વિચારધારાને, તો બાકી કોઈ ઓબ્સ્ટિકલ ડઝન્ટ મેટર। એટલે પરિવારમાં બી કોઈ એવો મતભેદ બિલકુલ નહીં। જેમ દરેકના ઘરમાં વાસણ ખખડે એમાં ખખડતા હોય છે, પણ સ્ટારડમના લીધે અહીંયા બહાર આવી જતું હોય છે। ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ। મારી પાછળ જે નામ છે બહુ મોટું નામ છે અને એમને કદાચ ભારતને પણ વિશ્વના દરેક ક્રિકેટ પ્રેમીઓ અને દરેક ક્રિકેટ પ્રેમી દેશ એમને બહુ સારી રીતના એડમાયર કરે છે। તો મારી લાઈફ પબ્લિક સાથે સીધી જોડાયેલી લાઈફ છે।